નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જસદણ તાલુકાના જંગવડ ગામે ગામ સમસ્ત દ્વારા મોક્ષધામ ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું. જસદણ તાલુકાના જંગવડ ગામે આવેલા મોક્ષધામ ખાતે 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભવ્ય શોભાયાત્રાનું આજે આયોજન કરાયું છે, જેમાં ગામ સમસ્ત જોડાયું હતું અને બાળકો દ્વારા શિવ પરિવાર વેશ ધારણ કર્યો હતો અને આ મોક્ષધામ ખાતે મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગામ સમસ્ત આ આયોજન રાખવામાં આવ્યું છે. મુક્તેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, શિખરભર મંદિરને પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જંગવડ ગામના મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા ફરી હતી. જેકે ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ. મારું નામ રંગાણી હસમુખભાઈ. આજે ગામ સમજ મુક્તેશ્વર મહાદેવના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગ્રામજનો જોડાયેલ છે અને રથયાત્રાનું આયોજન કરેલ છે. અને બીજું કે ખાનપર પ્લોટમાં સરદારની મૂર્તિનું અનાવરણ કરેલ છે અને ધામધૂમથી ગ્રામજનો જોડાયેલ છે. આજ રોજ જંગવડ ગામે મોક્ષધામમાં મુક્તેશ્વર મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, 3 દિવસીય, જેમાં જંગવડના તમામ સમાજ, ગામના તમામ આગેવાનો, તમામ મહેમાનો સાથે મળી આજે રથયાત્રા કરી અને 3 દિવસનો મહાઉત્સવ કરવા જઈ રહ્યા છે. અને સૌ ગામ લોકોને બધા મળી સરપંચની સાથે આગેવાનીમાં અમે બધા સાથે મળી અને આજે મહાદેવજીના ગુણગાન ગાય અને શિખરબંધ મંદિરની એક પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ.